આવી રીતે અપડાઉન કરનારા સાધુ સંતો મેં જોયા નથી કે કાલે હું આ ભાઈને કંડક્ટર જોઉં ને આજે બાપુ હોય. ભૂલિયાનો હોય તો 2003માં હું રોજ રાત્રે ગીરગઢડાથી ધોણેશ્વર મહાદેવનો સામાન લઈને રોજ આપણે કલાક રોજ બેઠતા. તમારી પાસે પુરાવા હોય તો અત્યારે આપો. જે બાપુ કહે છે એ રીતની વાર્તાલાપો અમે ગામના આજુબાજુના 10 ગામના લોકોએ સાંભળી. હું અને બિમલ રામલ બે આવતા. તમે બધા જ એટલે કે સંત મહંતો પણ ઉકળી ઉઠ્યા તો એ સ્વયં પોતે કહે છે કે મારાથી કેટલાક અપરાધો કે ગુના થઈ ગયા છે, તો ત્યારે સંતોને એમ કેમ ન લાગ્યું? મારું તમને કહેવાનું છે કે સત્ય છે ને એને કહેવાનું છે, ગળે ઉતરે ન ઉતરે એની વાત બીજી છે. સાધુ સંતોને બદનામ કરવા માટે આવા ષડયંત્ર ઊભું થતું હોય એના માટે તમે બધા પત્રકારો શું કહેશો? હું જ સવાલ પૂછી લઉં તો દ્રોણમાં બાપુ હતા ત્યારે શું ઘટનાઓ હતી? કેમેરા તરફ બતાવશો તો સારું રહેશે. તો ત્યારે શું થયું હતું? તમે જે બપોરે મને વર્ણન કર્યું, હું પણ આજે બપોરે જ મળ્યો. હા મને વાંધો નથી સાહેબ, મને કઈ જ વાંધો નથી. રાકેશભાઈ શું બાપુ ઘટના તમે ભૂલિયાનો હોય તો 2003માં હું રોજ રાત્રે ગીરગઢડાથી ધોણેશ્વર મહાદેવનો સામાન લઈને રોજ આપણે કલાક રોજ બેઠતા. રોજ હું દરરોજ ગઢડાથી આપણો સામાન લઈને આવતો. મને અત્યારે નથી યાદ આવતું પણ કદાચ હશે. યુના લઈને આવતો. કદાચ હશે, કદાચ હશે. ડેમ સુધી જતા. કદાચ હશે પણ એક મિનિટ. રેડિયામાં જે બાપુ કહે છે એ રીતની વાર્તાલાપો અમે ગામના આજુબાજુના 10 ગામના લોકોએ સાંભળી. હું અને બિમલ રામલ બે આવતા. એટલે શું સાંભળી હતી? વાતો શું હતી? પછી આજે પેપરમાં છે ઈ. પેપરમાં જે વાતો હતી. પણ મેં તો કીધું કે મેં આવી વાતો જે કંઈ કરી હતી એ આ વિષયોની એક મિનિટ સાંભળો તો ખરા. મેં આ બધી જે વાતો કરી હતી એ વિષય, અરે સાંભળો તો ખરા. હા નહીં કોઈ નથી. નહીં મેં જોયું નથી. મારી પાસે નથી. આજુબાજુના 10 ગામમાં પૂછજો તમે. એ ભાઈ હાથ જોડું છું ભાઈ. યાર ભાઈ જો ભાઈ હું હાથ જોડું છું તમને. હાલો રાકેશભાઈ, તમારી પાસે પુરાવા હોય તો અત્યારે આપો. જુનાગઢના બધા પત્રકારો, જગદીશભાઈ બધા છે, બરોબર? જગદીશભાઈ તમને બોલાવ્યા હોય, સાથે રાખ્યા હોય, કિશોરભાઈ, દીક્ષિતભાઈ, બધાને વેલકમ. પણ તમે પુરાવા સાથે વાત કરો. આવી જ રીતે એક મિનિટ શાંત રહ્યો બધા, શાંત રહ્યો. આવી જ રીતે સાધુ સંતોને બદનામ કરવા માટે કોક ના કોક આવી રીતે આરોપ લગાડતા હોય. સાધુ સંતોને બદનામ કરવા માટે આવા ષડયંત્ર ઊભું થતું હોય એના માટે તમે બધા પત્રકારો શું કહેશો? આજે મહેશગીરી બાપુ સક્ષમ છે, તમે મહેશગીરી બાપુને ખુલ્લે મંચમાં લઈ આવ્યા છો. કાલે ઘણા એવા સાધુ સંતો જંગલમાં બેઠા છે, તો આવા સબૂતો ખોટા લઈ આવીને સંતોને બદનામ કરવું ક્યાં સુધી તક વ્યાજબી છે? જેવી રીતે તમે કીધું ચોથા સ્તંભ તમે છો, તો સત્યને ઉજાગર તમારે કરવું જોઈએ. તો આજે સત્યને ઉજાગર કરવા માટે જ્યારે ભૂતનાથ દાદામાં આપણે અહીંયા ભેગા થયા છીએ, તો આજે સત્યને ઉજાગર થવું જ જોઈએ. હું પોતે કહી રહ્યો છું થવું જોઈએ, પણ એના માટે મને એક મિનિટ બધા શાંતિ. તો ભલે ભાઈ હજી કઈ કેવું છે તમારે?
ભાઈ હું આગળ ચાલી શકું છું જગદીશભાઈ વાત કરી શકું બિલકુલ શાંત થાય તો અમારે કરવી છે, અમારે કરવી છે. ભાઈ હેલો 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 એક મિનિટ. જે ભાઈએ વાત કરી કે મેં આ સાંભળી છે, તો તમે બધા જ એટલે કે સંત મહંતો પણ ઉકળી ઉઠ્યા. તો એ સ્વયં પોતે કહે છે કે મારાથી કેટલાક અપરાધો કે ગુના થઈ ગયા છે. તો ત્યારે સંતોને એમ કેમ ન લાગ્યું કે આપણે કીધું ને, આપણે કીધું કે મેં ગુના કર્યા કે અપરાધ કર્યા? ના મહેનત કીધું એક પર મારો રેકોર્ડમાં છે. તમે કયો છો ના, કે ના, શરૂઆતથી તમે એ કયો છો મેં- કે મારી જે ના, કેટલીક ના, અપરાધ થઈ ગયા કે ગુના થઈ ગયા હોય, ના, ગુના કે અપરાધ મારાથી થઈ ના ગયા હોય. વાત બદલી રહ્યા છો આપ તમે કયો છો? ઓન રેકોર્ડ છે કાઢો ઇન્ટ્રોમાં તમે અરે કીધું. એક મિનિટ ભગવાન મેં ભગવાન એમ કેવું કીધું છું? મેં એમ કીધું કે તમે મારા ચરિત્ર કે વ્યભિચારની વાતો કરશો તો ઘણી બધી વાતો જે સમાજમાં છે એવી બધી વાતો જે અત્યાચાર દુરાચાર અને એવું બધું ઘણું બધું છે, એ બધું પણ બોલવું પડશે, કેમ કે અધૂરું સત્ય નહીં ચાલે. એ મેં કર્યું છે એવું મેં ક્યારેય નથી કીધું આપે સાહેબ. એમ કીધું બાપુ, અત્યારે ઓન રેકોર્ડ ના, છે. ના. તમે શરૂઆતમાં જ કીધું કે હું અત્યારે તમે તમારા માવતરને કીધું કે પ્લીઝ તમે આ બંધ કરી દેજો, ન હા, કેમ કે એવી વાતો સાંભળી હું એવા શકો વિડીયો તો બતાવવા હું માંગુ એમ છું. કહું છું, તમને એમ કહું છું, આ ભાઈ કે મેં સાંભળ્યું, ક્યાં ગામના હોય રાજા રામ જાણે ને શું હોય એ ઈશ્વર જાણે. હું તમને એમ કહું છું કે આપણે ભાઈ કોણ બોલે છે મિત્ર? તમારી પાસે છે પુરાવો? એમ નહીં, તમારી પાસે છે પુરાવો? અમે લઈએ આવ્યા, અમે ઓળખીએ ને પૂછો જે ભાઈને મને ભાડ્યા કોઈ દિવસ? એ યાર એ મહારાજ પણ ઈ તો એને બોલવા દો ને. આ કે ભાઈ કે હું લઈ આવ્યો એમ તમે પૂછો એને. તો હું આ તો કઈ અમે લઈ આવ્યા, અમને ખબર. રામ ભાઈ હું સાંભળો, એક મિનિટ જુઓ ભાઈ, 100 વાતની એક વાત ભાઈ જુઓ. આ કઈ અહીંયા જે કોઈ ભાઈઓ કઈ કે તમારી વાત સાંભળી લો ભાઈ, આ કઈ બહુમતી લઘુમતીથી કઈ મેળ પડે એવો છે નહીં. પ્લીઝ, આ બહુમતી લઘુમતીથી કઈ મેળ પડે એમ નથી. બાપુએ સ્વયમે જ્યારે શરૂઆતમાં કીધું કે ભાઈ હું કેટલીક વાત એવી કરવાનો છું હા. કે મારા માવતરને કહું છું કે તમે આ બંધ કેમ કે મને તમે ન વિડીયો ને સાંભળી બધું શકો તો બતાવવાનું છે. એટલે જ હું તમને કહું. એ સ્વયં કે છે, ઓલા ભાઈ કે મેં સાંભળી, એ જવા દો ને. બાપુએ સ્વયં કે છે. અમે ક્યાં કીધું કે આજે તમે નક્કી નિર્ધારણ કરવા આવ્યા છીએ? અમે એમ તમને કહીએ છીએ કે આ શરૂઆત થઈ છે. આજે સંશોધનની બાપુએ એના ખુલાસા કર્યા, અમારી પાસે શોર્ટ ટાઈમ એટલે અમે અમારી વાતો પ્રશ્નો મૂક્યા છે. આજે શરૂઆત થઈ છે, અંત નથી. હું તમને એમ કહું છું કે આ બહુમતી લઘુમતીની વાત નથી. અમે 3 જણ, તમે 500 જણા છે એટલે હો કરો તો સારું થઈ એવું કાંઈ નથી. અમે જે લડીએ છીએ એ આપણી બહેનો દીકરીઓ માટે ને આપણા સનાતન ધર્મ માટે જ લડીએ છીએ. અમારું કાંઈ જાતું નથી. પાવલું પણ સમજી લ્યો. બાપુ પવિત્ર ઠરે તો ધન્ય હોય એની જનતાને. બાપુ પવિત્ર ઠરે તો એની ધન્ય હોય એની જનતાને. પણ જો એ ખોટા હોય તો ચલાવી લેવાનો કોઈ કારણ રહેતું નથી, એમ મારું તમને કહેવાનું છે. એટલે તમે આમાં કંઈ ઉઘરી કે અમે કોઈ ષડયંત્ર કરીને આવ્યા કે અમારા બાપુને કોઈ હોપારી લીધી કે હરામ બરોબર. બાપુને પૂછો આજ પહેલાં ક્યારે મળ્યા છીએ આપણે? હાલે હું મળ્યા છો ભલામણા? એવું ના હાલે. સત્ય હોતા ને સત્ય એક હશે તો 1000 હશે, સમજી રાખો. અમે ખોટા હોય તો અમને ભૂતનાથ બાબા નહીં છોડે, પણ બાપુ ખોટા હશે તો એને નહીં છોડે. એટલે તમે કોઈ એજન્ડા બેન, આ તો બાપુએ આ નોતરા આપ્યા છે. તમે અમને બોલ્યા ભાઈ એટલે મારે આવવું પડે એટલે અમે આવ્યા. કાલ સવારે એમ તમે ન કહી શકો કે ભાગી ગયા છે એમ. એટલે બાપુ જગદીશભાઈ સાચા છીએ ને એટલે હજારોની મેદનીમાં બેઠા છીએ, કોઈનો ડર નથી. આ ગામ તમારું છે, જગ્યા તમારી છે. અમને ડર એટલા માટે નથી કારણ કે રત્તીભર પાપ નથી. આમાંથી બેઠેલો એક પત્રકાર સાબિત. અને બાપુ આપ પણ કયો છો. બાપુ એક બીજી વાત કહું, બાપુ તમને એક બીજી વાત કહું કે જૂનાગઢનો એક રાજનેતા કઈ બતાવે કે અમે કોઈ એજન્ડા લઈને આવ્યા છીએ. અને અમે કાદી માટે બાંધીએ છીએ ભાઈ? સંપર્ક હોય તો તમે અમે કોઈને ફોન અને સનાતન ધર્મની વાત તમે કરો બાપુ, મને એમ થાય કે તમારા જેવી સનાતન ધર્મને બદનામ કરો. વોટ નો સર, અમે હું વિધર્મી છીએ?
અને બીજું અમે શું અધર્મી છીએ? શેનો સનાતન ધર્મની વાત વાત કરીએ? બીજી બાપુએ- તમારે ત્યાં આટલું બધું કૌભાંડ થાય છે, તમે બધા જ સંતો મહંતો બેઠા છો, તમારા ગિરનારમાં આવું થાય છે તો તમને કઈ લાજ ન લાગે? સનાતન ધર્મને ડપ્પો કોણ પૂછાડે છે? સત્યનાશ કોણ કરે છે સનાતન ધર્મનું? ચારે કોણ દુનિયામાં એકે એક તમે આશ્રમમાં જાઓ, તપાસ કરો, ખબર પડે કોના પેટમાં કેટલું પાપ છે. તો તમે ઈ મૂંગા મોઢે સહન કરી લ્યો, એકબીજાને મિલાપીપણાથી ચલાવી લો. બધું ચલાવી સનાતન ધર્મ તો તમે સત્યનાશ કર્યો ભલામણા. અમે ક્યાં કર્યો? અમે તો ઉજાગર કરવા આવ્યા છીએ કે કોઈની માં જાણી નથી કે કોઈ આવો ખોટું કામ કરીને જાય. આ સનાતન ધર્મની રક્ષા અમે કરવાની વાત અને કરીએ છીએ. મારા- અને એમાં આ મારા ભાઈઓ બધાના ભાઈ, સાથ સહકાર ખાલી છે. એક આ કોઈ સનાતન શત્રુ ધર્મ નથી. નહીં મહેતા આની સાહેબ શું મળ્યા ભલામણા? મારા 100 વિડીયો જોઈ લેજો, કોઈ સંપ્રદાયમાં ક્યાંય ખોટું થઈ હશે. આ તો મારો સૌથી પ્રિય સનાતન, કારણ કે હું સનાતનના ખોડે જન્મ લઈને ઊભો થયો ને, મારું નામ કિશન છે ભાઈ. અને અમને દુઃખ થાય. બાપુ કારણ કાંઈક કે બોલતી છે ને, વખતે વિચારો. આપણે આપની જાણ કદર બાપુ. વંદન કરતા આજે હોય. તમે અહીંયા છો તો કાલ મને ખબર નહીં, હું 5000 માણસ લઈને નહીં આવી શકું એટલે હું એનો કોઈ અમારે મતલબ છે? ક્યાં કઈ જોઈએ છે ભાઈ? અમારે અને થોડા અમારો કોઈ ગિરનારની અમારો નદીઓમાં કોઈ ભાગ એજન્ડા જોઈએ છે નથી. ભાઈ. અમારો તો કોઈ ધર્મ પત્રકારિતા નથી. કરવી. આ કોર્ટ નથી. આજે અમે આ જજ જગ્યાનો નથી. પ્રશ્ન છે, કાલે દેશની કે ગુજરાતની બીજી જગ્યાનો પ્રશ્ન હશે ભાઈ, બોલવાના. પણ અમે તો બરોબર, એના- પ્લીઝ યાર. અમે તો એના ઉપર તો જ એટલે જ ચાલીએ કહું છીએ. છું, જરા સંયમ અમે રાખો, બાપુને બુદ્ધિપૂર્વક સવાલ બોલો. પૂછીએ. અને જે ભાઈ, આ સાચું નિર્ભૂત બેઠેલા છે. આ બેઠેલા તમામ અમારા માટે વંદનીય છે. સંતોના મોઢે આ સંતોની સામે આ પ્રકારની વાત કરવી અમને ગમે. હવે સંતોની સામે આપણે હંમેશા નમ્રતા હોય. બાપુ આ ભાઈ આવીને જે બોલ્યા અમે મૂકા મોટે સાંભળ્યું, એક પણ શબ્દ ન બોલ્યો. એ નહીં, જેટલા ભાઈઓ બોલ્યા એને, બધાને સાંભળ્યા. આ પ્રકારની રાડારાડી તો આ કરવા માટે તમે બિલકુલ નતા આવ્યા. તમે કીધું કે તમારું ભાઈ માન હવે સન્માન તમે છે જળવાય, ને અમારું માન ભાઈ સન્માન ભાઈ ભાઈ જળવાય. ભાઈ 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 એક મિનિટ દીક્ષિત ભાઈ સંતોનું મન છે, ડેકોરમ તમને- જાળવો. સંતોનું મન છે, મારી- કમસે કમ મારી- અમારો નો જાળવો. અરે સંતોનો ભાઈ જાળવો. ભાઈ 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 એક તો સૌથી પહેલી વાત સ્વસ્થ અને મુક્ત સંવાદ લખ્યો તો બિલકુલ અમે બરાબર. બાપુ શાંતિથી અચ્છા, આપણે વાત કરતા હતા. અચ્છા, ક્યાં બીજી- ઉગ્રતા હતી? એક પણ તમારા શબ્દોમાં ઉગ્રતા નથી મારા શબ્દોમાં ઉગ્રતા. આ વકીલ સાહેબ ચલો, આવીને ચલો, વાત આ વાત સાંભળો હવે આપણે એક શ્રી મિનિટ રવિશંકર લોકસભા ઉપર ફરી જાય, પ્રશ્નોથી શરૂઆત હું એના કરી. ઉપર આવું છું હા બસ. મારું તમને કહેવાનું છે કે સત્ય છે ને એને કહેવાનું છે, ગળે ઉતરે ન ઉતરે એની વાત બીજી છે. બરાબર. હવે અહીંયા 2003માં ત્યાં થયું, 2005માં મેં છોડ્યું. અહીંયા જ્યારે હું ગયો ત્યારે ચાદર વિધિ સ્વામી કરીને મારા જે ચેલા હતા એમની લોકોના સામે, સાધુઓના સામે ચાદર વિધિ કરીને ગયો, સમાજમાં ગયો, સામાજિક જીવન જીવ્યો. પછી 2020માં કોરોના કાળમાં એમનું અચાનક અવસાન થયું, કોરોના કાળના અંદર. હવે કોરોના કાળમાં અચાનક અવસાન થયા પછી એ પોતે અહીંયા જ્યારે હતા ત્યારે એમણે ગિરનારની ગાદી સંભાળી. એ અવસાન થઈ ગયા પછી મારા જે ભતીજા ચેલા હતા એ પોતે 80 વર્ષના હતા, એમની સ્થિતિ નહોતી કે એ ગાદી સંભાળે. એટલે ગિરનારના સંતો, ગિરનારના સેવકો અને બધા જ લોકો જે સાધુ સમાજ છે એણે મને કીધું કે તમે પાછા આવો, ગાદી સંભાળો, નહીં સંભાળશો તો બધું તિતર ભીતર થશે. અને બધાયના કીધા પછી જે હરિગીરી પ્રેમગીરી ને બધાય વાત આવે છે એ પોતે પણ, ગિરનાર મંડળ પણ, તનસુખગીરી બાપુ જે મારા ચોટી ગુરુ છે એ પણ, એ બધાએ મારી પાછી ચાદર વિધિ કરી, જેનો ભંડારો રાણપુરમાં થયો. રાણપુરવાળા અહીંયા છે? ક્યાં છે ધીરુભાઈ? રાણપુરના. મારી ચાદર વિધિ પાછી થઈ હતી. અચ્છા, હરિગીરી ને પ્રેમગીરી ને બધા હતા, ગિરનાર મંડળ હતું, ગિરનાર મંડળ આવ્યું હતું, તમે હતા ને? બધા આવ્યા, મને પાછી ગાદી સોંપવામાં આવી અને મેં ગાદી સંભાળી. ગાદી સંભાળ્યા પછી ગિરનારમાં જ્યારે હું પહેલાં ગયો હતો ત્યારે ગિરનાર જે હતો, હરિગીરી આવ્યા પછી જે ગિરનાર મેં જોયો એનાથી મને જે દુઃખ થયું એના માટે મેં અવાજ ઉપાડવાનો શરૂ કર્યો. શરૂ કર્યા પછી તમે 2-3 વર્ષ એટલે કે 2020થી 22 સુધી તમે કંઈ સાંભળ્યું જ નહીં હોય, કેમ કે ત્યારે કલેક્ટર, પોલીસ અને આ બધાને મળીને વાત કરતો હતો. પણ પછી જ્યારે બહુ જ અસહ્ય થયું એટલે અમે આગળ વધવા માંડ્યા. એટલે એવું નથી કે અમે ઈચ્છતા નથી કે કૌભાંડો થાય છે જગ્યાઓમાં, સાધુ સંતોમાં જે કંઈ થાય છે અમે પણ દૂર કરવા માગીએ છીએ, તો અમે તો ઓફિશિયલી એના માટે જવા માગીએ છીએ. પણ જ્યારે ન સંભાળવામાં આવતા હોય ત્યારે આવા મુદ્દા બન્યા છે. હવે કોઈ પ્રશ્ન તમારો એવો છે જેમાં મેં હા, જવાબ બિલકુલ. નથી મારે આપ્યો? આમાં જ એક સવાલ પૂછવો છે. શાંતિ, તમે શાંતિ, શાંતિ. રાજકારણમાં તમારે જવું હતું તો ભગવા ઉતારીને જવાની શું જરૂર? એ મારો નિર્ણય હતો
કે ભાઈ રાજકારણમાં હું જઈ રહ્યો છું, ત્યાં સામ દામ દંડ ભેદ અને બધું ચાલે, સામાજિક જીવનનું હોય તો એ કંઈ પણ હોય તો એનાથી ગાદી જે ગાદી છે અને ભગવા છે એના ઉપર કોઈ એવા આક્ષેપો કે છીંટા થશે તો એનાથી અહીંયા તકલીફ પડશે. એ નિર્ણય મારો હતો અને મારા સાધુ મહાત્માઓને અખાડાઓને એની સાથે વાત કરીને ગયો હતો. તો યોગી આદિત્યનાથ જે યોગી આદિત્યનાથની જે ભગવા પરંપરા કરી છે જાય અલ્યા, એના 4 પેઢીઓથી એ પેલા એમના ગુરુ એવા 2-3 પેઢીઓથી એ પોલિટિક્સમાં છે. ગુરુદેવ, આપની જે કાંઈ વાણી અત્યારે થઈ, મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ, હવે આપણે કન્ક્લુઝન ઉપર આવીએ, કારણ કે આ તો હરિ અનંત હરિકથા અનંતા એના જેવું થશે. હું આપને એમ કહું છું, આપનું જે ચરિત્ર છે, આપની જે સંઘર્ષની યાત્રા છે, આપનું જે વિહાર ત્યાંથી માંડીને અહીંયા સુધીના અપ ડાઉન, સ્પીડ બ્રેકર, જીબ્રા ક્રોસિંગ છે. કમસે કમ સૌરાષ્ટ્રમાં તો આ પ્રકારની પરંપરાના સાધુ મેં કમસે કમ 35 વર્ષથી જર્નાલિઝમમાં છું અને 50 વર્ષનો થયો છું. આવી રીતે અપડાઉન કરનારા સાધુ સંતો મેં જોયા નથી કે કાલે હું આ ભાઈને કંડક્ટર જોઉં ને આજે બાપુ હોય, કાલે એ ક્રિકેટર હોય ને આજ બાપુ હોય, કાલે એ ફલાણી જગ્યાએ ધારાસભ્ય હોય ને આજ બાપુ હોય. અહીંયા પરંપરા સાહેબ એવી છે, કારણ કે ભોળી પ્રજા આવે છે દીનાનાથ, અહીંયા ભોળી પ્રજા આવે છે, બેન દીકરીની આબરૂ તમારી અહીંયા ગીરવે મૂકી દે એવી પ્રજા આવે છે. તમે ઘડીક ઇધર ઘડીક ઉધર એવી પ્રથા અહીંયા છે નહીં.